ધર્મમ કેસે હેપી બર્થડે મોરડિયાનો રસ લેતો જવાનો છે. ઉપર જ ન આવવું હોય, નીચે જ રમવું હોય નકરો. ટકો ફટકારો, ટકો ફટકારો. ધર્મસ ધર્મ મારું ગાંઠલું તે મારું ગાંઠલું મારું ગાંઠલું. હેલો, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. વાગી ગયા છે 9:30 તન પાસો અને આ બધા બેહી ગયા છે. હવે કામ બધું બાકી છે. આજે રુદ્ર ચાચીનો બર્થડે છે. ધર્મમ કેસે હેપી બર્થડે હેપી બર્થડે કેસે સાગી ગયો અંકલ સાગી ગયો એ લાડવા પા ગયા કે તો નો હા કીધું તો આવવાનો છે. જો જોવે પછી રોકાઈ ગયા. હા અંકલ અંકલ નો બર્થડે આવતો તો ને રોકાઈ ગયા. તૈયાર થઈ ગયા લાગે. અંકલ ને જવાનું છે બહાર આજે. બહાર ના આવો ને. અંકલ ને બહાર જવાનું, ધર્મ ચાચુ ને લઈ જવાનો. ધર્મ હેલો હેલો ગુડ મોર્નિંગ. હેલો આપણે 11 વાગે નવરા થઈ ગયા છે. હવે આપણે ચાવી સવી બ્યુટી કે થોડું ઘણું કામ છે, કચરું બસરું નાખવા જવાનું છે. એ નાખી આવી અને માસી આવવાના છે કચરા પોતા કરવા. એટલે આપણે 11:30 માસીને કીધું છે. એટલે આપણે એટલા વાગે પોગી જાય. તો બહુ અત્યારે કોઈ કસ્ટમર તો કંઈ આવવાનું છે ને ગોઠવાય નહીં. ત્યાં સુધી ગોઠવાઈ જાય પછી આપણે 10 વાગે જવું પડે. હાલો ભાઈ બ્યુટી કે છે મળું તમને. આપણે બ્યુટી કે ક્યારના પોગી ગયા તો માસી આવી ગયા હતા. એટલે માસી કચરા પોતા કરી દીધા છે. આપણે અડધું ગોઠવી દીધું છે, અડધો એટલે બધી પૂરેપૂરો. હવે અહીંયા છે ને અહીંયા આડો પડદો કરી દેવાનો છે એટલે એ અમારી સ્ટોરરૂમ થઈ જાય. પાર્લર તો ઓલમોસ્ટ ડન જ છે, ખાલી મિરર એક બાકી છે. હવે આ રૂમમાં એટલો સામાન પડ્યો છે ને ગોઠવવાનો છે, નીચે પડ્યો ને બાકી ઓલમોસ્ટ બધું ડન. અહીંયા ઓલાને જેમ મિરર લગાડી દેવાના એટલે પાછળ સ્ટોરરૂમ કરવી જરૂરી છે. કેમ કે અહીંયા ફર્નિચર નથી. આમ પહેલી જગ્યાએ હતા ને ફર્નિચર હતું એટલે બધું ફર્નિચરની અંદર નાખી દેતા. અહીંયા તો કાંઈ છે નહીં એટલે આપણે બધું બહાર જ દેખાવાનું છે. પણ પડદો કરી દેવું ને એટલે કાંઈ નહીં દેખાય. 12:30 થઈ ગયા છે ને હવે આપણે ઘરે જ આવી છે. હવે આપણે થોડું ઘણું ગોઠવી દીધું. હવે સામાન ટાઈમ થઈ ગયો છે ને આપણી ઘરે બનાવવાની છે રસપુરી અને બટેકાનું શાક. એટલે આપણે લેતો જવાનો છે રસ, મોરડિયાનો રસ લેતો જવાનો છે. તો હાલો ભાઈ જઈએ છીએ હવે ઘરે. હાલો ભાઈ આપણે ઘરે પહોંચી ગયા છે. હવે અહીંયા આપણે મમ્મી પૂરી તળવા માંડ્યા છે. યસ આપણે સારું ખાવાનું છે. રસ પૂરી ને બટેકાનું શાક કઈ દિવસનું નહોતું ખાધી. રસ લેવા ગઈ હતી પણ અડધી કલાક લાઈનમાં ઊભી રહી. તે મારો વારો આવ્યો. આડો દિવસ આજે રવિવાર છે ને તો એટલી ટ્રાફિક. તહેવાર હોય તો હાવ વારો ન આવે. કેટલી ટ્રાફિક હતી ત્યાં, બહાર લાયા નથી ઠેઠ રોડે. અને કેટલી ગરમી આસો, બહુ ગરમી છે ઓલામાં એટલે બહાર નોકાઈ ગયો. બહુ એટલે બહુ ગરમી. નહીં કે પંખો થાય નહીં. આખી હું પલી ગઈ છું. બીજી તો અંદર રહેતું. અહીં ઓલો પર બોલમાં બિહાર ત્યાં પછી હું સોઈ. હા એ વળે આજે ગરમી દેવી છે એટલે અમને પીવાનું છું, રસ પીવાનું મન છે, ઠંડો રસ. પણ ટ્રાફિક બહુ હતી પણ તોય મજા આવશે ખાવાની. ભૂખ એવી લાગી છે. હાલો ભાઈ હવે આપણે પૂરી થઈ ગઈ છે, ખાઈ લેવી. મસ્ત રસ પૂરી ખાઈ લીધી છે. કપડા બપડા હંકેલ નાખ્યા છે ને હવે આવે છે આપણને ઊંઘ. આપણે હુઈ જાવે, મળીએ જાગીને. ચલો આમ ટાટા જઈએ. એવો બપોર વસે હું તો નથી હુઈ જા. આવે ઉપર જ ન આવવું હોય, નીચે જ રમવું હોય નકરો. ટંડાણીઓ ટેંગ 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 ડિંગ 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 ડિંગ. હેલો ગાઈસ, કેટલા દિવસ પછી આપણે રસોડામાં ચડી ગયા છે. હવે રાંધવાનો કંટાળો આવે છે, બહુ ગરમી થાય છે ને. બહુ જ આજ તો બહુ તડકો પડ્યો. હજી તો બહુ તડકો પડવાનો છે. રાંધવા કંટાળો પર રાખવું જ પડે ને. આ બધાને ખાવું હોય તો કાવું નહીં. આ બધાને આપણે કેમ આપવું પડે? મારે તે બધા હાટું ક્યાં કરે? મારે ખાલી ચા જલાવવાની છે. આજે આપણે કાંઈ કરવાનું નથી. આને બધું રાંધી નાખ્યું છે. હા હેલો ગાઈસ, વાગી ગયા છે 9:15 અને આપણે લોકો ખાઈ પીને નવરા થઈ ગયા છે. હવે દેખો આજે ઘરમાં કોઈ છે નહીં. મમ્મી ને પપ્પા ને બે અલગ બેસવા ગયા કે બાપુજીને ની ઘરે, અને ભાઈ ને ભાભી એ લોકો બેસવા વયા ગયા છે. હું ઘરે એકલી છું. આપણે કરવા માંડ્યા છે હવે આપણું કામ.
આપણે તો આપણું કામ કરવાનું જ છે, આપણને કોઈ ક્યાં બહાર લઈ જવાનું છે નહીં. હાલો ભાઈ આપણે આપણું કામ પતાવી દેવી. કાલે આમ મારે વિડીયો મૂકવાનો છે તો આપણે એનું થંબનેલ તૈયાર કરવાનું છે, તો આપણે થંબનેલ બનાવી નાખીએ. ધરવામ અહીંયા ધરવામ તગો ભટકારો ધરવામ 11:30 થયા છે પણ ધરમભાઈ ને હજી ઊંઘ આવતી છે નહીં ને આપણે એને રમાડવી જવી. ટકા ભટકાડે છે એ આપણે હારે. હવે રોવાનું શરૂ કર્યું છે એને. એન બા કાંડા થઈ ગયા છે એન હાટું છે. ઈ દાંત કાઢે ગાંડા કરે ને બહુ દાંત કાઢે. 12 વાગી ગયા છે ને હજી આ ભાઈ ને ઊંઘ આવતી નથી, એને હજી રમવું છે. તરવા હા જો એ બધા રમે બધા બેઠા છે, હવે એને રમાડો છે. હવે એને નકરું રમવું હોય બહાર જવું હોય, ડેડી બોલાવે ટાટા હાલો બંગડી ફેરવો. એને અત્યારે કાંઈ એને લેવા દેવા નથી. હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? કાલનો વ્લોગ આપણે અહીંયા જ પાછો શરૂ કરવી છે, કેમ કે કાલ તો અમને રમાડતા હાંસ પડી 12:30 થઈ ગયો હતો ને પછી ભાઈ હું હુઈ ગઈ હતી. મને નહોતી ખબર કે આપણે વિડીયોનો એન્ડ લાવવાનો બાકી છે, તો આપણે અહીંયાથી જ પાછું શરૂ કરીએ છીએ. આપણે પોગી ગયા છો બ્યુટી કે, અને બ્યુટી કે બધું ડન થઈ ગયું છે ગોઠવવાનું. આ છે ભંગાર. હવે ભંગાર કેદી દેવા જાવ એનું કંઈ છે નક્કી છે નહીં. આ બધું અહીંયા અમારો વેઇટિંગ એરિયા છે, આપણે કસ્ટમરને વેઇટ કરાવવાનો. આ છે ને હજુ મિરર ચિપકાવવાના બાકી છે અમારે, ક્યાં ચિપકાવવાના ને એનું નક્કી નથી. ઓલમોસ્ટ ડન, સબ કુછ ડન હે. હવે બહુ અહીંયા છે ને તાપ બહુ લાગે છે, આપણે ઘડીક વાર એસીમાં ઠંડો પવન ખાઈ લેવી પછી આપણે મળીએ. આપણે છે ને 9 થઈને તરત જ સીધા બ્યુટી કે આવી ગયા હતા. 10:30 થાય ત્યાં બ્યુટી કે પોગી ગયા હતા. માથામાં ઘૂસ કાઢવાની બાકી છે. હેર વોશ કર્યા એટલે આપણે તરત જ વાર લાગે હેર વોશ કરવાની. આપણે 9:30 થયા ને ત્યાં નાવા વયા ગયા હતા, અને 10:30 થયા ત્યાં બ્યુટી કે પોગી ગયા હતા. હવેથી રોજ ડેઈલી બ્યુટી કે આપણે 10:30 થયા ત્યાં પોગી જ જવાનું છે. હવે અહીંયા આવીને હું ડ્રાયર કરીશ. અમારા પાર્લર તો સલૂન તો ઓપન થઈ જ ગયું છે. હવે હું અહીંયા ડ્રાયર કરી કમ્પ્લીટ થઈને ઘરે જઈશ. હેલો ગાઈસ, ધરો અમને અમે બે નવરાશીને બેસી ગયા છે ખાઈ પીને. ધર્મ એને ફોન લેવો હોય હાથમાં. ધર્મ ટકો પટકર. તો અમને હવે એના મમ્મી, એના બા, એની મોમ બધા પુરાવા લઈ ગયા છે. હવે રૂમમાં હવે હુએ તે દી હાસી વાત છે ને. અમે હંકેલવા માંડ્યા છે એવી કપડાં. અમે હંકેલ નાખ્યું, હા મેં હંકેલ નાખ્યું, અને આ બે નહીં તે હંકેલવા બેસી ગયા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. હમણાં તો બેન ને લેવાતા છે. બેન બહુ લખી રહ્યા બેન શું કરવું, અમારો દીકરો આવ્યો છે. દીકરો એ અમારે કાનોડો ઈ નકરો રો બેન નકરા નકરો રો કરે મારતી અડી તો બેહવું જ પડે. પછી ઈ વાત બરોબર છે તમારી. તો પછી ક્યાંથી મળવું બોલ. હાલો ભાઈ હંકેલ લાખવી હવે હમણાં ભૂઈ જવાનું પડે. ઈ હું તો છે ને ત્યાં અમે ગરીબ કુઈ જાવે, હમણાં એ જાગી જાય પછી અમે લોકો જાગી જાવ આરો એરી રોવે. એટલે હાલો ભાઈ અમે હવે મળીએ જાગી. મેં બોલતો આવડે. હેલો ગાઈસ, 7 વાગી ગયા છે ને આપણે હવે રસોડામાં ચડી ગયા છે. હવે આપણે બનાવવાના છે આલુ પરોઠા. બધું કટિંગ કરી નાખ્યું છે. બટેકા બફાઈ ગયા છે, હવે તેલ મૂકે એટલી વાર. અને આ ઘોહો હજી હારો કરવાનો બાકી છે, એ કરશે મમ્મી ને. આપણે વઘારવાનું છે આજે. આપણે બનાવવાનું છે આલુ પરોઠાનો મસાલો બનાવી નાખવી આપણે. હાલો અહીંયા મોર મૂકી દેવી છે. લઈ લે તેલ. એમાં કઈ વાંધો નથી, થોડુંક જ તેલ નાખવાનું હોય આલુ પરોઠામાં.
આપણો આલુ પરોઠાનો મસાલો રેડી છે. હવે આ બેન શાખે એટલી વાર છે. બેન શાખો તો બનાવી નાખવી પણ ચાખવાનું કામ નીતાબેનનું છે. શાકું પડે કે એમ તો ન મેં ચાખી લીધું છે. મીઠું ઓછું છે. હે મીઠું ઠેક મેં કીધું તીખું ઓછું છે. તીખું તો લાગે છે. તીખું બહુ કરી નાખ્યું છે. પેલા નાનવી થાક 2 મરચાં નાખી દીધા. હવે હલાઈ નાખો અને ફાઇનલ પછી રોટલી બનાવવા માંડો ને આપણે તળવા માંડીએ. હાલો ભાઈ, આપણે આપણું કામ બધું પચાવી દીધું છે ને આપણે હવે આમાં સડી ગયા છે. હવે તળવામાં આપણે ચૂલો પકડ્યો છે, તળવાનું કામ પકડ્યું છે અને આને વણવાનું કામ પકડ્યું છે. હળી દો કા રોટલીમાં ભરતી જાય ને વણતી જાય ને મને આપતી જાય ને આપણે ચડવતા જાય. આપણે ચડવવાનું કામ જો કે પહેલી વાર જ છે તો એ કરવી સવી શીખી લેવી. ધરવામભાઈનો હુર આવે છે. ધરવામભાઈને હું છે નહીં. હજી લોટી તપીને ત્યારની તપવા મૂકી છે ને એક બાજુ ચા મૂકી દીધી છે આપણે. અમે લોકો ખાઈ પી નવરા થઈને બેસી ગયા છે ને ઈ પાણી પીવે છે. પાણી પીતો તો ને ત્યાં ડેડી આવી ગયા એટલે હવે ઈ કઈ રહેતો નથી. હવે ડેડી પાસે જવું છે. હજી એને ખાવાની બાકી ડેડી ને પણ અમારી ડેડી છે. મીંદડી ને બસોડી આ જમી કારવીને પહોંચાઈને આવી ગયો છે. હવે એને પ્રેમ ઉભરાય છે એને ડેડી પ્રત્યે. પછી ડેડી થી ભાગશે. જે ડેડી ખીજાય ને ડેડી આ બનમ થાય આને એકનું ડેડી મારો ગાંડલો નીકો મારો ગાંડલો મારો ગાંડલો મારો ગાંડલો નકરા સકરાને આયન ગોદડી મોઢામાં નાખ. હિલાતી એટી ને આંસુ અરે આને જ એક ને પ્રેમ ઉભરાય છે. મારો ગાંડલો દસરા ઓલા પવન દેખે જ નહીં ઉપાધી મારો દીકરો મારો દીકરો પાછો મને સમન્દ્રાય સુંદે એની જેમ અમનભાઈ બેઠો છે ને એમ બેઠો છે. મારો ગાંડા દીકો મારો ગાંડા દીકો દરવામ રમે તો મજા આવે. રોવે તો એમ થાય એક નાખે આને અરે રાતે રોતો હોય ને મને ઘણી હું કઈ ખાય હું તો સોન ને ખાતી રહો. પછી હું કઈ જાત દઉં ને હાલો ભાઈ, અમે હવે આલુ પરોઠા કરીને થઈ ગયા છે. હવે અમારી કેપેસિટી પૂરી થઈ ગઈ છે. આ બેન ને હવે ઊંઘ આવે છે. બગા ખાય છે. કમર દુખવા મને એના નકરા વેણા ખાધા અને વાસણ બધું બેઠા બેઠા કામ કર્યું એટલે હવે એને કમર દુખવા માંડી છે. હવે આપણે વિડીયો અહીંયા જ પૂરો કરી દઈશું. અમારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. કાલે મળીએ ફરીથી નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.